દેખાય છે. ઉપવસ્ત્રમાં કેવળ સૂત્ર ધારણ કરેલું છે. બ્રાહ્મણ જનેઉ પહેરે પછી એને ઉપવસ્ત્ર પહેરવાની જરૂર રહેતી નથી. બ્રાહ્મણનું ખરું ઉપવસ્ત્ર જનેઉ છે. અને જનેઉ પહેરનાર બ્રાહ્મણ ઉપવસ્ત્ર ન પહેરે ને તો પણ ચાલે. સુદામા દ્વાર ઉપર છે. દ્વારપાળે કહ્યું, મહારાજ એ ભૂદેવ તમે અહીંયા ઉભા રહો, હું હમણાં ભગવાનને કહીને આવું છું. એમ કરી અને રાજાધિરાજ ભગવાન દ્વારિકાધીશ હમણાં જમી અને હિંડોળે બેઠા હતા. રુક્ષ્મણીજી પાનબીડું તૈયાર કર્યું છે. પાનબીડું મુખમાં ચબાવતા હિંડોળે ભગવાન બેઠા છે. રાણીઓ ઈંજણો નાખી રહી છે અને એ સમય દ્વારપાળ આવે. દ્વારિકાધીશ જય હો.